50 લાખની ગાડી લ્યો અને એ જે વેચવાવાળો હોય કે ગાડીના 50 લાખ છે પણ આમ બ્રેક નથી. તમે લ્યો આ ગાડીમાં બ્રેક નથી તો તમે એ 50 લાખ દો એમ. એક ખાલી ગાડી લ્યો છો તો એમાં બ્રેક ચેક કરો છો. મનને બ્રેક કરવા માટે ઉપરથી નીચે ઉતરો કે નીચેથી ઉતરો ઉપર. દરેક વસ્તુને શબ્દ ઓળખાવે છે. તમે લવાર કૂટો, ભાઈ લવાર કૂટો, આને કૂટો, શબ્દનો ઉપયોગ બધાએ કર્યો. જે શાસ્ત્ર વાંચતા હોય પણ શબ્દની કોઈને ખબર ખરી? શબ્દની આંખ જોવે ખરી? શબ્દના કાન સાંભળે ખરા? શબ્દનું નાક ઊંઘે ખરું? શબ્દના હાથ લેતેથી કરે? શબ્દના પગ હાલે? શબ્દનો જે શ્વાસ છે શબ્દના એ શબ્દનો શ્વાસ છે એ શ્વાસ લે. શબ્દનો ઉચ્છ્વાસ એ પાછળ શ્વાસ કાઢે. શબ્દનું નાક ઊંઘે. શબ્દની જીભડી રસાસ્વાદ માણે. શબ્દની આ ચામડી છે શબ્દ ચામડી એમ શબ્દ કહે ને તો મનને બ્રેક કરવું છે. શબ્દ નિરંતર સે મન લાગા, મલિન વાસના ત્યાગી, ઉઠત બેઠત કવહુ છૂટે, એસી ચાલી લાગી. મારીને મુસલમાન કરવાની વાત જ નથી. આ તો એક સપનાનો ખેલ છે અને એમાં સારું આવે ન આવે એ તો હોવો તો તમે જાણો અને જાગો તો કાંઈ સપનું મારવાની જરૂર નથી. કારણ કે જાગે છે ત્યારે બધાને ખબર પડે છે કે પોતે હોય છે, બાકી એવું હારનું દેખાડું એ કાંઈ નથી હોતું. એટલે શબ્દ નિરંતર સે મન લાગા, મલિન વાસના ત્યાગી, ઉઠત બેઠત કબૂ ન છૂટે એસી ચાલી લાગી. તમારા હાથમાં છે કાયમ ટકનારું સુખ જોતું હોય, અખંડ સુખ જોતું હોય. એમાં કૃષ્ણએ ગીતામાં જેટલું કીધું છે એ 700 શ્લોક છે, 18 અધ્યાય છે. પણ શબ્દ એમ કહે છે કે વિષાદ યોગ, પણ શબ્દમાં વિષાદ નથી. સાંખ્ય યોગ એમ શબ્દ કહે છે પણ શબ્દમાં સાંખ્ય યોગ નથી. પછી કર્મયોગ એમ શબ્દ કહે છે તો શબ્દમાં કર્મયોગ નથી. પછી કર્મ ભ્રમાર્પણ યોગ એમ શબ્દ કહે છે પણ શબ્દમાં એ છે નહીં કર્મ ભ્રમાર્પણ યોગ. પછી કર્મ સંન્યાસ યોગ શબ્દ એમ કહે છે પણ શબ્દમાં એ કર્મ સંન્યાસ યોગ નથી. પછી આત્મસંયમ યોગ તો એ શબ્દમાં નથી. પછી જ્ઞાન વિજ્ઞાન યોગ તો એ શબ્દ નથી. પછી અક્ષર બ્રહ્મ યોગ તો શબ્દ એમ કહે છે પણ શબ્દમાં નથી. પછી રાજવિદ્યા રાજગુહ યોગ તો શબ્દ કહે છે પણ એમાંય નથી. 10મો વિભૂતિ યોગ શબ્દ એમ કહે છે પણ એમાંય વિભૂતિ યોગ નથી શબ્દમાં. તમને સ્થિર રાખે, સ્થિર રહીએ. જીતામુનિ જૈનમાં થઈ ગયા, જૈનમાં જીતામુનિ થઈ ગયા. સ્થિર રહીએ, સ્થિર રહીએ, સ્થિર રહીએ, શબ્દે સ્થિર રહીએ. 40 દિવસ તમે ખાઓ ને તો 1 રૂપિયા ભાર વીર્ય થાય. વિચાર કરો, 40 દિવસ તો કે છે શબ્દમાંથી વધુ બન્યું છે. કેમ બને શબ્દમાંથી? આંધળાનો તો આંધળા હોય દ્રૌપદીએ કીધું એટલે એ હું આંધળો હતો તો એ કેવા લાગી ગયા શબ્દો, કેવા લાગી ગયા ને કાંઈ માથાપૂટ થાત, કાંઈ માથાપૂટ થાત. સ્થિર રહીએ, સ્થિર રહીએ, સ્થિર રહીએ. સીતામુનિ કે શબ્દ સ્થિર રહીએ. અને કીધું કે શબ્દ કોક સંત વિલા જાણે. તમારી માને શબ્દ ઓળખાવે છે, શબ્દમાં છે. તમારા બાપને શબ્દ ઓળખાવે છે પણ શબ્દમાં બાપ છે. તમારી બાયડીને શબ્દ ઓળખાવે છે પણ શબ્દમાં બાયડી છે. બાયડીના ભાયડાને શબ્દ ઓળખાવે પણ શબ્દમાં ભાયડો છે. વ્યાસ ભગવાને 18 પુરાણ લખ્યા તો એ 18 પુરાણના કાંઈક ને કાંઈક નામ છે પણ શબ્દ ઓળખાવે છે. એમાં છે એ 18 પુરાણ
કાંઈ. તો શબ્દ તો આદિના છે અને શબ્દમાં બધું જ સર્જન કરવાની શક્તિ છે. હિલિયમ, ઓક્સિજન અને નાઇટ્રોજન. એ શબ્દમાં નાઇટ્રોજન છે, શબ્દમાં હિલિયમ છે, શબ્દમાં ઓક્સિજન છે. તો આ શું હોય છે? પ્રકૃતિની વાત કરી તો શબ્દ પ્રકૃતિ ઓળખાવે છે. પ્રકૃતિ શબ્દમાં પ્રકૃતિ છે. અને ઓલી એમ કીધું કે આંધળા તો આંધળા જોઈએ, તો એ શબ્દમાં તો મહાભારત થયું. શબ્દમાં કાંઈ હતું નહીં, મહાભારત થયું. ઓલું કે હું તો ઊભો છું તો ઊભો રહે. એટલે કે હું ઝાડ ઉપર ઊભો છું અને ઊભો રહેવાનું કહું છું બાવા, અને તું હાલતો હાલતો હું ઊભો છું. જો શબ્દ બધું કીએ. હા હા, શબ્દ આ રહે, શબ્દ પાર છે. શબ્દ એ ઢગલેરિયા. ઘણી વાર ઘણાને કહું કે આ આગળનો ભાગ છાતી કહેવાય અને પાછળનો ભાગ વાહો કહેવાય. તો છાતીને શબ્દ ઓળખાવે છે અને વાહાને શબ્દ ઓળખાવે છે. શબ્દ છે એ વાહો છે કે છાતી? તો કે એ તો શું કહેવું? જન્મને શબ્દ ઓળખાવે છે, મરણને શબ્દ ઓળખાવે છે. શબ્દ છે એ જન્મ છે કે મરણ? તો કે બેને ઓળખાવે. તો બધું જો શબ્દમાંથી નીકળતું હોય તો આ શબ્દમાંથી જે ઉતાર હોય, લાકડું હોય શીશમનું, એમાંથી તમામ ફર્નિચર બનાવે. હા, તો શીશમમાંથી ઉતાર બનાવ્યું તો શીશમમાંથી ખોરશી નીકળે, ઉતાર નીકળો. હા, પછી શીશમમાંથી શેટી નીકળી, ઉતાર નીકળો. તૈયાર થવાનું સ્વરૂપ નીકળો, ચોક્કસ નીકળો. શીશમમાંથી ઉતાર નીકળો. મદારી હોય એને પટકામાં સજાડી હોય, ઓલું વગાડવાનું હોય, ડમરું હોય, લબડિયા વીછી હોય, દેરાણી જેઠાણી હોય, અહીંયા પાટીઓ હોય, ગળા કાઢવાનું હોય, ગોળું નાખીને અહીં મારે. શરમાળિયા દાદા હોય કરંડિયામાં, પછી ઘોડ હોય, સસલું હોય, નોરિયો હોય, પછી ઓલો શેરો હોય, બધું હોય. પછી વિચાર કરો કે મદારીના ફટકામાંથી બધું નીકળે, પણ મદારી નો નીકળે. એમાં શબ્દમાંથી તમારે જે કાઢવો હોય કાઢો, વાદ વિવાદ કરવા હોય તો એ નીકળે. ઓલી વાત છે કે ખબર હે, પાણીના ગુણધર્મની ખબર ન હોય, પાણીના અણુસૂત્રની ખબર ન હોય. તરસિયા માણસને આપો ને એટલે એની તરસ બુજાવી દે પાણી. અને સુગંધ તમે ગુલાબની લ્યો ને તો એના માટે થઈને તમારે કઈ કેમિસ્ટ્રી જાણવાની જરૂર નથી. સુગંધની ઈ સુગંધ આવી જ જાય ગુલાબ ઊંઘો એટલે. શબ્દના નાકમાં શબ્દ નાક નથી, પણ શબ્દ ઓળખાવે છે. હું કહેવા એ માંગુ છું કે શબ્દમાંથી જાણતા જાણતા બધું નીકળે છે. અખંડ સૌભાગ્યવતી ભવ એમ કીધું સંત જ્ઞાનેશ્વરની વાહને. સંત જ્ઞાનેશ્વરનો બાપ વિઠ્ઠલ પંથ એક રાતે બાઈ રૂકમણીને હુતી મૂકી અને વયો ગયો. રાવણ પાહી ગયો. એલા પરણ્યો છો તો કે ના. એટલે એને દીક્ષા દીધી, ભગવા આપ્યા. એટલે હવે એમાં એની આરે બધે ફરે, ખાઈ પીએ ને સેવા થાયેલી કરે. એમાં એક ઠેકાણે એને કેન્દ્ર કર્યું. ઈવડો એ કહે વિઠ્ઠલ પંથ કે હું અહીંયા રહીશ, તમે આલંદી જઈ આવો. આલિંદી જઈ આવો. કેમ કે આલંદીમાં રહેતો હતો. એટલે કે હું અહીંયા તમારા જે કાંઈ છે બેગ બિસ્તરા એમ ધ્યાન રાખીશ ને અહીં રહીશ. એ ન ગયો. હવે આલંદીમાં રાવણ ગયા સેવકને લઈને.
બધાને ખબર મહાત્મા આવ્યા જો શબ્દ બધું કરે ભાઈ શબ્દોમાંથી જ કાઢીશ જે કરશે એ. હું નહીં નીકળ્યું એક શબ્દમાંથી, કેમ કે હું શબ્દ છૂડો છું. કોઈના બાપની તાકાત નિંદા કરે ભયંકર માથું લેવડાવે, સ્તુતિ કરે ગાયરું વાળી કરતો શું થઈ ગયું, અને ખૂબ મારા વખાણ કરતો શું થઈ ગયું, હું શબ્દમાં આવતો જ નથી. હા એટલે લાઈનમાં બધા દર્શન કરે એમાં આવડ્યા રોયા કરતી ઘરમાં. એટલે બાજુવાળી કે બેન રોય આવું ન હોય. તમે એમ કરો મહાત્મા આવ્યા ચાલો દર્શન કરવા જાય. મારે એક હાડલો હતો અને એ હવે ચાર મારે જેવો થઈ ગયો છે. બહાર જવાનો હાડલો બીજો હોવો જોઈએ ને તો મારો હાડલો પડી ગયો. એ પાડોશણબાઈ હાડલો જો શબ્દ નીકળે બધું એ પાસે બોલતા નહીં, ક્યાંક ગોટે ચડી જાય છો. હા હારા ચડી ગયા છે, ઉર્દુ રાન છે, કુરાન વાંચે જે વાંચે પણ છે શબ્દ બીજું કાંઈ નથી. અને એને બધું નીકળે. બાલકાંડ નીકળો શબ્દમાંથી પણ શબ્દ બાલકાંડ નથી. અને અયોધ્યા કાંડ નીકળો શબ્દમાંથી પણ શબ્દ અયોધ્યા નથી. આ મોરારી બાપુ કરે છે નવદીની આવે તે હનુમાનને તેડાવે, શબ્દમાંથી હનુમાનને તેડાવે અને નવદી પૂરા થાય ને હનુમાનને હૃદય આપે. અને તે પેલા કાંઈ પણ ભૂલ થઈ હોય કરતા પણ છે જ ભૂલ થાય તો હરે નમઃ હરે નમઃ હરે નમઃ. પછી ઘટના એવી ઘટી અરણ્યકાંડ. તો શબ્દ અરણ્યકાંડ કે પણ શબ્દમાં અરણ્ય નથી. કિષ્કિંધા કાંડ શબ્દ કે પણ શબ્દમાં કિષ્કિંધા કાંડ નથી. સુંદરકાંડ તો શબ્દ કે પણ શબ્દમાં સુંદરકાંડ નથી. લંકાકાંડ તો એ શબ્દ કે પણ શબ્દમાં લંકાકાંડ નથી. ઉત્તરકાંડ તો શબ્દમાં એ ઉત્તરકાંડ નથી. એમ 33 કરોડ દેવતા શબ્દ એમ કે 33 કરોડ દેવતા શબ્દમાં એકેય નથી. હા શબ્દમાં હોવો જોઈએ ને. એટલે ઓમ બ્રહ્મણીય દેવતા નમઃ, ઓમ બ્રહ્મણીય દેવતા નમઃ, ઓમ બ્રહ્મણીય દેવતા નમઃ એટલે બ્રહ્મા આવે હંસ ઉપર બેહીને. શબ્દમાં બ્રહ્મા છે, શબ્દમાં વિષ્ણુ છે, શબ્દમાં શિવ ગણેશ છે. આ છે બ્રહ્મા વિષ્ણુ મહેશ. જો 33 કરોડ દેવતા એ બનો છે. અને આત્મા એમ કે આત્મા એટલે શબ્દમાં આત્મા છે. આત્મ વેદવાણી છે ન્યારા કોઈ પડખે ના હારા. એક મિનિટ બેટા થોડીક વાત કર લો પછી બોલ છે પાછો હું આવડી. તાર જે કાઢવું એ કાઢ. મારે ખાલી એક જ પૂછ્યું કે પછી શબ્દમાં કાંઈ ન હોય હા તો ખરેખર તો વાત થઈ મૌનની. તો ધવલો છે ને ના મૌનની વાત એ શબ્દ એક વિરલ કરીને કાલાવ રોડ ઉપર અત્રી મેડિકલ સ્ટોર છે. એ આસારામનો ચેલો આખું ઘર, આસારામનો ચેલો આખું ઘર અને એને મૌન રાખેલું અને પહેણો નહીં, નાના ભાઈને પહેણાવ્યો. અને પછી આસારામનું વાતાવરણ જોયું કે આવું થયું જ્યાં જોધપુરની જેલમાં છે એટલે મૌન છોડી દીધું અને બગસરા ભણ્યા પછી બધો વ્યવહાર ચાલુ છે. દીકરો થયો ઘરે, અહીં બહુ આવતો હતો, બાપે આવતો. શબ્દ બધું કરશે વાત. હા અને મૌન એમ કેવું હોય તો શબ્દ. હા પણ એ બધું શબ્દ જ કે. હા એ શબ્દ સિવાય કાંઈ ન કહેવાય. હાલે જ નહીં બીજું કાંઈ. પણ એ તો શબ્દમાંથી કાઢો બધું. મહાવીર નહીં ગયા હતા માનો કે 2-5 વર્ષ પછી એને બજારમાં પાછું આવવું પડ્યું. જો બજારમાં ન આવ્યો તો મહાવીર તરીકે પૂજાતા નહીં. શબ્દમાંથી કાઢું બોટ ઠોકીનો બંધ થઈ ગયો. બોધું જ્ઞાન થયું ને એટલે એવું ઠોકીનો બંધ થઈ ગયો. આમ એક વસ્તુ યાદ એટલે એનો ગુરુ નીકળ્યો પૂર્ણ સ્થિતિ પામ્યા હોય ને. હા ભલે બેટા હા બોધ છે ને મૌન થઈ ગયું એટલે વરદિશે ગુરુજી આવ્યા. અહીંયા ઓલું અંબોડા વાળો ને એ બેઠો હતો બોધ્યું કાંઈક સમજાઈ ગયું છે કોચાર. હું સમજાઈ ગયું ખબર નથી. વિચાર શૂન્ય એટલે બોધ હું દાવો જણાવું છું, હું કહું છું, શબ્દ નથી કહેતો. તારો ગુરુ
તું કેમ મૌન થઈ ગયો છે? તો ઘણાય બુદ્ધ થઈ ગયા છે અને ઘણાય બુદ્ધ છે અને ઘણાય બુદ્ધ થાય છે. જેને બુદ્ધનું કામ છે એ બુદ્ધને ગોતવી છે. મારું કામ પતી ગયું. મારી વાત મારી વાત છે ને કે એ એટલે મારે કાંઈ જરૂર નથી. બરાબર છે. એટલે ગુરુએ ઠીક વાપરી શબ્દ બધું કર્યો ઠીક આપણે ડાયરેક્ટરને મન ને હતું. ડાયરેક્ટરને સમજુ ને નાટક કંપની હોય ને હા એનો મેં એમાં ડાયરેક્ટર નાટક કંપનીમાં માણસ 50 હોય, ડાયરેક્ટર 50 હોય. તો વાત કરવા દો તમે ન બોલ બોલે કોણ છે? હલાવો હલાવો જયંતિભાઈ આપણા પ્રજાપતિ. ભલે ભલે બોલવા દે. એને ના, બોલવું છે કંટાળો તું બોલી થતો લે. હોય તો બંધ કરવું હો બેટા. ના ના કંટાળો નહીં હવે તો મુદ્દો આવ્યો હા મેં મુદ્દો આવ્યો હવે એટલે એના ગુરુએ ટ્રીક વાપરી. શું ટ્રીક વાપરી કે આ યોગા બોધ યા બાર માં આગળ બોધ થઈ ગયા છે, લાઈવમાં છે ઘણા, અને હવે ફરી ભવિષ્યમાં ઘણા બોધ એ છોકરા થશે. જેને બોધની જરૂર છે એ બોધને ગોતી લે છે. પણ તારા મુખમાંથી જે શબ્દ નીકળે એમાં જેનો ઉધાર હોય એ તો રહી જાય ને. એ તો રહી જાય ને. હવે સાસુજી માને આને હવે મુદ્દો આવ્યો વાંચો જો મારે સત્ય તો એટલે કેવું કે પડે. મારે એટલે એને શું કીધું કે હવે બધું બોલવાનું બંધ નહીં કરે. લવાનું ચાલુ થઈ ગયું. જો લવાનું અરે એવું થઈ ગયું હવે કાકા હમણાં બધા પેલા વહેલા છે. પેલા એવું થયું હા પેલા આજથી 2 વર્ષ પેલા એવું થયું હા. આવી રીતે મૂંગા સાંભળવાનું હા. પછી એને કેવું થયું ખબર છે હા એમને એને મેં ગુરુ મહારાજ અંદરથી કે બોલ હા તો પછી મંડો બોલવાનો ચાલુ. તો ભાઈ બંધ કેમ કરવો હવે તમે કયો શબ્દ સ્થિર રહેવાય એવું છે બેટા. ના ઈ તો હવે આપણે અંદર તો એટલી તો ખબર એને ઈ લેવલે પહોંચી કે તો ગયા શબ્દના નાકથી ઊંઘીને ગાય. હા, બરાબર નો ઊંઘી શકે ઊંઘી ગુલાબનું નામ જેને ખબર નથી ને એને એનો સુગંધનો અહેસાસ થાય શબ્દની આંખથી જોઈ ગાય. નો જાય. શબ્દના કાને વાતો સાંભળી ગઈ. શબ્દના કાને હો તો કાન એમ લખી નાખવાનું. કને કાનો કાન નને કાન ન, અને પછી આ વાજિંદ્ર વાળવાનું સાંભળે. હા નો સાંભળે. હા અને કાનથી કરવાનું સાંભળે. એક વાત છે, ક એમ બોલ છે કહો. પછી લખવામાં આવે કે નહીં. એટલે આ બોયલો એવો છે નહીં તો બરોબર. હે ઈ આખી વાત ઈ વાત હા. આખી બરોબર છે અરે તમારી બેટા, પણ આ ના, લવારો ને મારી નહીં કૂટવાને ઓલી ટેવ મારી પડી ગઈ છે આ તો- એટલે આ બંધ નથી રહેવાતું. ના ના એવું કાંઈ કહું બેટા. રામાયણ બે એ ભાઈ શબ્દ આમ છે. છે આમ તો મારે ખબર છે. એ શબ્દ બધું કરશો. હા હા? હા ભાભીના પેટના જોઈ બેકી છે હા એમ અરે માર ખવડાવે તો શબ્દ તો મારે હા. અને શબ્દ તારે ખરા હા મહાવીર ને બુદ્ધ ને બોલવા પડ્યા તમે સમજો હા. જો ઈ નો બોલ્યા હોત ને એકાંતમાં વયા ગયા હોત ને તો કોઈને ખબર ન રહેત કે મહાપુરુષ થઈ ગયા તો એમાં એવું છે વ્યતીત કરવું પડે હવે બોલ હાલ બોલ હવે નહીં હા, બોલવું. પેલા હા બોલો હા, ઈ બોલો વાત ડાયલોગ બરાબર. બોલો. ના ખોટી વાત છે જયેશકુમાર રામાયણ એ શબ્દ છે હા. અને મહાભારત એ શબ્દ જ છે, પણ આપણે ખાલી યાદ એટલું જ રખાય કે બે થયા બાયું છે. હા બરાબર ઈ મગજમાં ઈ હોમ તો જોઈ તો આખું વિશ્વ બાયુથી થયું હે એટલે ઈ એમાં કઈ બહુ મોટી વાત નથી હા. પણ ઈ થાય રાખવાનું હે આ જો કેમ એક કાકા વસ્તુ કીધું યાદ બુદ્ધ હતા ને અત્યારે છે ને આવશે એક વસ્તુ યાદ એટલે એનું કહેવાનું પહેલેથી ઈ હતું કે ભાઈનું નામ કેમ છે એમ જ બધું કહેવાનું હતું ને આ સવાલ જ નથી ને યાર. એમ જે ભગવાન ગુરુદેવ, આપણે તો પુરુષને લીધા કે નથી સ્ત્રીને જો. લીધા આપણે તો એમ આપણે તો ઓલી સીધી જાળી વાત ખોલ નાખ. કરી ભાઈ શક્તિ, તમે શક્તિ, સમજાવવા એક કરી. વસ્તુ ધ્યાન આપો શક્તિ વિના નકામું બધું એમ એક શક્તિ એક વસ્તુ યાદ રાખો આપણે ગુરુ કૃપાથી આપણે પરમ તત્વનું ધ્યાન આપણને ખ્યાલ આવ્યું બરોબર ગુરુ કૃપાથી મને ગુરુની કૃપાથી થોડુંક ધ્યાન આવ્યું સચલો આવ્યો છે બેટા. હા ભલે બહાર બેઠા છે. જો હવે એક વસ્તુ યાદ એકવાર છે ને વિવેકાનંદ હતા મારે સત્ય તો કેવું પડે એમાં વિવેકાનંદ હતા ને એને કીધું રામકૃષ્ણ પરમહંસ
પરમાત્માની સ્થિતિમાં છે. એટલે વિવેકાનંદે સાંભળ્યું નહીં, રામકૃષ્ણ પરમહંસની સ્થિતિમાં હતા. એટલે વિવેકાનંદે સાંભળ્યું નહીં, બહુ ધ્યાન ન આપ્યું. પછી વિવેકાનંદ કોઈના બાપનું માને નહીં, આના જેવો હતો. આવો મનીષ આવ કાના, આવ બાપા, રોકા જાવ કાના. એટલે વિવેકાનંદ છે ને કોઈનું માને નહીં. એને વિવેકાનંદ આવ બાપ કલ્યાણ. એટલે વિવેકાનંદ છે ને કોઈનું માને નહીં. એટલે એમાં વિવેકાનંદે એક વાર તો પૂછ્યું રામકૃષ્ણ પરમહંસને, તમે પરમાત્માને જેમ છે એમ જોયેલા, અનુભૂતિ કરેલી? તો કે હા. તો કે કઈ રીતે? તો કે તને જેમ જોઉં છું ને એમ અનુભૂતિ કરી છે. ખરેખર કહું ને ધવલ, આવ સાચું બોલું ને તો હજી આપણે મૂળ સ્થિતિમાં, હું નથી આવેલો, મને મૂળ સ્થિતિની ખબર પડી ગઈ, પણ જે રમણ મહર્ષિ છે પેલા પૂરી વાત સાંભળ. આમાં એવું થશે બાપુ, જેટલા મહાપુરુષોને તમે સાંભળશો ને બધાયના વિચાર, તું સમજતો બધાયની નથી હાલવાની હું કેવા રીત માંગુ બધું અલગ જ હું હશે. કેવા શું માંગુ છું એ તું એક સમજતો પ્રશ્ન નથી. પહેલા પૂછી લઉં. આ પરમ તત્વ કે પરમાત્માની પેલા કરવાનું હું હવારમાં ઉઠીને. હાલો માનો કે આપણે આજે હોઈ ગયા. કાલથી આપણો નવો દિવસ શરૂ થાય, બરાબર? હા, કાના. પરમાત્માની- આ છોકરા કોઈ પ્રસાદ લીધા વગર ન જાય હો. એને પ્રસાદ લઈ લેજે, નહીતર ટિફિન બાંધે છે. હા, પરમાત્માની સ્થિતિમાં જવું, હાલો આપણે. હા. બરાબર? એટલે શું કરવાનું હવારમાં, અને એનાથી શું થાય? હાલો આપણે અત્યારે એવા ક્યાં દુઃખી છીએ કે આપણે અહીંયા જાવું પડે. પ્રસાદ લઈ લે. કાના, જો હું તમને કહું, આ દુઃખ સુખ ની વાત પણ આ નથી. એક કેવું કે કવિરાજા પાસે જવું છું કે લૌકિક હોય ને જે, તમે કેમ કીધું કે લૌકિકમાં નો હલવાનું. એક વાત કહો, બરાબર? તમારા મને એમ છે ને કે લૌકિકમાં નો હલવાનું, પણ લૌકિકમાં નો મેં- એટલે હું કરવાનું આપણે હું હવારમાં એ ધવલ ને પૂછી જો. એટલે એમાં આપણે તો અત્યારે આપણે કેવી વાત છે ભાઈ, મુદ્દો ઈ છે કે તારાથી કઈ થતું નથી, પરમાત્મા જ બધું કરી રહ્યો છે. એમ? એમ તો સમજી લે તો દુઃખ ઓછું થાય એમ. કોઈ એમ પણ નથી વસ્તુ કહેતો હું, એવી વાત અત્યારે તો નથી હું એમ મારી. કે સંપૂર્ણ જો હું કરું, આજે અત્યારે હું તો તને મને કહું, દુઃખ નથી જે થતું. આપણને એમાં એવું છે, ગુરુનું જે ધ્યાન છે, આ બધું તને ખ્યાલ નથી એટલે હું તને કઈ રીતે સમજાવું. હવે ગુરુનું જે ધ્યાન છે, ગુરુએ જે વસ્તુ સ્થિતિ આપી છે એ સ્થિતિમાં આપણે ઓગળી જાય છે. પેલા ગુરુની સ્થિતિ ખબર છે. ઈ પેલા મને પ્રશ્ન થાય ઈ કે કયો કે આત્મજ્ઞાન શું કરવા કરવું જોઈએ, શું અત્યારે આપણે વાંધો છે જો જીવનમાં તો આપણે કરવું આજે હું જોઈએ. તને કહું, કોક મુદ્દો હોય, આજે હું તને કોક કહું, મુદ્દો હોય, એ, બરાબર? ભગવાન આત્મજ્ઞાન જરૂરી છે. તો શું તમને આત્મજ્ઞાનથી ફેર પડે જીવનમાં? જેમ જ કરી. ઉભારી જો જયેશકુમાર સમજાવવું જોઈએ મને કે આત્મજ્ઞાન શું કરવા કરવું જોઈએ તમારે તમારી જિંદગીમાં શું અત્યારે ઘટે હતી આત્મજ્ઞાન ને એવું બધું વિચારીને એના ઉપર પ્રસાદ આપણે કામ લઈને જાજો. કરવું. તમે તમારા શબ્દોમાં કયો હાલો. આવો લૌકિકમાં ઘટવાની આ વાત નથી, લૌકિક એટલે આપણે આ જે ચોકલેટ અંદરથી મૂકી આપણને સાઈડમાં. પરમ આનંદ આપે ને એની વાત. પ્રસાદ લેજો. ઈ તો અત્યારે આ છે, એમાં બધું શું દુઃખી? ઈ ક્ષણિક આનંદ છે બધું. ના, ઈ વસ્તુ ખોટી. આ વસ્તુ આપણી એક લીધી ઈ થોડાક દી જ ગમશે. ઈ દરેક વસ્તુ એવું થાય, ઈ હા. એક છે ને માનવ મનનો હા, નિયમ. એટલે ઈ ક્ષણિક આનંદ જ થાય ને એમ. ઓ ઈ આપણને પરમાત્મા સમજાઈ જાય ને કે આ વસ્તુ રહી ને ઈ કોળીની છે, જ્યાં સુધી આપણી પાસે આવી જાય ને એટલે કોળીની થઈ જાય. હા. ન હોય ને ત્યાં સુધી આવી દરેક વસ્તુમાં હોય. આજે આપણે ગમે એ કામ કરવું હોય ને એટલે આપણને એમ હોય કે ઈ વસ્તુ મળી જાય તો બહુ સારું બરોબર, આવી જાય એટલે સાઈડમાં મૂકી દે. એવું આપણે 10 વસ્તુ લઈને એટલે આપણને સમજાઈ જાય કે આવું જ થાય છે. એટલે ઈ પછી આપણે કઈ એના માટે આપણે આનંદમાં રહીને એવું કઈ નથી હોતું. હાલો એ મૂકી દો. પછી હવે આપણે શું સ્થિતિમાં જવું, સ્થિતિમાં એટલે શું કરવું મારે હવારમાં, મારે શું કરવા પેલા આત્મજ્ઞાન તરફ વળવું જોઈએ. મારા એવી હું અત્યારે ઘટે હે મને મારે જો આત્મજ્ઞાન હું તરફ જવું જોઈએ. તારામાં કાંઈ ઘટતું નથી, તો પણ કેમ? મહાપુરુષો છે ને એ લોકો હાયલા છે. મહાપુરુષો આયેલા એમ કહું એમ તો કેટલાય કેદી હોય કઈ ખોટા રસ્તે આયેલા ને મારે હાલવું. એવું મેં ક્યાં કીધું? પ્રશ્ન શું મારે શું કરવા એમાં જાવું જોઈએ ઈ પણ રસ્તા તને ઉપર? કોણ કહે છે પરાણે હાલવાનું? મેં હજી સુધીમાં તમે મેં હમણાં કઈ વાત પ્રવચન તને કર્યું, કીધું કીધું કે નથી. નહીં? હું કેને વાત કરું છું કે જેને હાલવું હોય ને એને. પણ એનું શું કારણ હે એમાં મારે એક આવવું એવું હે, તત્વ પણ છે. શું કરવા જો હાલવું? હું તમને કહું, રામકૃષ્ણ પરમહંસ હતા. રામકૃષ્ણ પરમહંસ તો તને આમ આમ મારી નાખવા જેવો માણા લાગે, નકામો માણા હું લાગે. એના ચરિત્રને નથી જાણતો એટલે હું આગળ બોલી ન શકું. હવે કબીર સાહેબ નું તો થોડું ઘણું સાંભળ્યું હશે. પણ આપણે બીજા માણસોનો હું કામ રેફરન્સ પણ લઈએ અત્યારે આપણી જ વાત કરીએ કોઈ- આજે હું તને કહું તો તું કેના ઉપર હાલીશ? એટલે તને આજે ભૂપેનભાઈ મને જનક- મને ભૂપેનભાઈ આજે આમ જો મને સાંભળ, મને કંઈક હાથ સાંભળ. દુખતો હોય, પગ દુખતો હોય, કાંઈક દુખતું હોય તો પણ એની વાત જ પ્રશ્ન નથી આ. કહું.
આ શરીરની વાત જ નથી. પણ એમાં એવું છે બાપુ જો, ઉદાહરણ છે આ. જો એક વાત કહું. પહેલા મારી વાત સાંભળો, પહેલા મારો પ્રશ્ન સમજી લ્યો. હા એ સમજાઈ આ ગયું. હું ઉદાહરણ આપું છું, શરીરની વાત નથી, પણ મને આંખ દુખતી હોય તો હું ડોક્ટર પાસે જઈને એમ કહું કે આંખ દુખે કે ટીપા બીપા આપો, બરાબર. બીજું કઈ દુખતું હોય, માથું દુખતું હોય ત્યાં જઈને કહું, પણ મારી પાસે એ કઈ છે નહીં પ્રશ્ન, એવો કઈ પ્રોબ્લેમ નથી તો હું જઈને કહું એની પાસે જઈને, એમ વાત સમજાય ને? એટલે એમાં એવું છે, જો બાપુ સમજો મને, એમાં એવું છે ભાઈ કે નાના મારે છોકરા હોય, પેલા હવે ધવલ ના, ના, બોલે ના. આમ જ ને, કારણ કે ધવલ તને આમ જ છે. નાના છોકરા હોય અત્યારે આ વેદાંત જેવડા, એવા લોકોને આપણે રમકડું આપી તો એને રમકડાથી મજા આવી જાય, બરોબર છે? અને એને ભૂખ હોય રમકડાની, સમજાણું? પછી એ થોડોક મોટો થાય, એનાથી મોટો થાય, પછી સાયકલ લેવી છે, સ્કૂટર લેવું છે, એવી એની ભૂખ અંદરથી એને ઈચ્છા થાય. જેમ આપણને 3 ટાઈમ જેમ જમવાની ઈચ્છા થાય, સવાર બપોર સાંજ. પછી આપણને કંઈક માનો કે થોડીક એમ થાય કે હવા ફેર કરી આવી, આ પાણી પીવું છે, ઓલું છે, આ છે, એક અંદરથી એક ઈચ્છા થાય. એવી રીતના પછી અમુક ટાઈમે થાય એટલે એને લગ્ન કરવા છે અને એવી ઈચ્છા થાય. પછી અમુક ટાઈમ થાય એટલે પછી એ લોકોને શું થાય કે હવે મારે મારું ઘર વસાવવું છે, આગળ વધવું છે, એવી શબ્દમાં હવે કહી હકી કે ઈચ્છા જીવનને ચલાવે. હા ચલાવે, બરોબર. ઈચ્છા વગર જીવન ન ચાલે. પછી તું છે 50 વર્ષનો થાય ને જો પછી તારે તમને છોકરા થાય, चाहिए પૂરી ને. વાત તો સાંભળ. તમને થાય, હો, કઈ પણ મારી પાછળનો ઉદ્દેશ કયો છે? તમને એને પણ વાત તમને સાંભળો. ઈચ્છા નિરંતર થાય. નહીં, તમને પછી. સંભાળવાની ઈચ્છા થાય ને. પણ એની પાછળનો ઉદ્દેશ શું? પણ ઉદ્દેશ એને નહીં. ઉદ્દેશ નહીં. ઈચ્છાઓ જીવનને ચલાવે. ઈ ચલાવે છે. એ હાચું. ઈને પણ પેલા 50 વર્ષ થાય ને. મારી પાછળનું ઉદ્દેશ્ય લક્ષ્ય, નહીં, ઈચ્છાઓ ચલાવે એ પેલા સાચું કે નહીં? ચલાવે પણ ઈચ્છા ચલાવે છે, પણ ઈચ્છા પાછળ મારું હાલવાનું ક્યાં છે? હું કઈ બાજુ હાલું છું? તમને આનંદ આવે કે નહીં ઈચ્છા પૂરી થાય એટલે? હા આનંદ થાય, આવે? દરેક ને થાય. પેલા તું મારી પૂરી વાત સાંભળ. ઈચ્છા 50 છે. વર્ષ થાય ને પછી માણસને શું થાય, બધું જોઈ લીધું એને બંગલા થઈ ગયા, કરોડપતિ થઈ ગયો, છોકરા છૈયા થઈ ગયા, છોકરાઓ પરણી ગયા, એની ઘરે છોકરા આવી ગયા. પછી એને વિચાર આવે કે હું આવ્યો ક્યાંથી ને ક્યાં જવાનો ને મારું અસ્તિત્વ શું કરવા પેદા થયું. આ વસ્તુ ખાલી 3 પોઈન્ટ મગજની અંદર થાય ને પછી ગમે એ ધાર્મિક સ્થળ એનું અથવા solution બાબુ આવશે નહીં, તું. એને ધાર્મિક સ્થળ કે કોઈ ધાર્મિક જગ્યાએ તમે જાશો ને તો ન્યા લોકો સીધું એમ કહી દેશે કે તને ભગવાને પેદા કર્યો અને તું હે ને મરીને પાછો ભગવાન પાસે જવાનો છું અને તારે બીજું કઈ સમજવાની જરૂર નથી. પણ પછી તને જે એમ થાય ને એના જવાબમાં તું સેટિસ્ફાઈડ ન થાય ને પછી તારે કોઈક મહાન પુરુષ પાસે જવું પડે ને પૂછવું પડે હવે તમે કયો. પછી મયુર બાપુ ચાલુ કરે ને તો એ વસ્તુની ભૂખ હોય અને ઈ સમજાય. પ્રશ્નનો જવાબ પહેલા હું આપી દઉં. એનો હાવ ચોખ્ખો ને સચોટ જવાબ છે ને સમજાય ને પ્રેક્ટિકલ એ વસ્તુ કહું. પેલા તો કોઈને એને એમ ન પૂછું કે તું શું કરવા આવ્યો ભાઈ, તારો જીવનનો ઉદ્દેશ્ય શું એમ. નહીં, બરાબર, ઈ એને મારી થાય તો વાત વાત છે. સમજો, મારી વાત થાય તોની વાત સમજો. છે. ગમે એને થાય ને તો એનું સચોટ વસ્તુ શું ખબર હે? ઈ તો એના મા બાપ છે, માની લે આપણે, હાલો. એના મા બાપને ઈચ્છા થઈ હોય કે મારે હા, એટલે છોકરો એ કરવો કે હજી કેવું છોકરી કરવી, ત્યારથી વિચાર આગળ વધ્યો હોય અને ઈ ત્યારે પ્રેક્ટ હોય. એને કેમ ખબર હોય કે એને શું કરવા ઈ પેદા થયો પણ તોય કદાચ આપણે માનો કે અત્યારે તોય થાય જ નહીં. ઈ ઈ પેલા માની લેવાની વાત નથી. અત્યારે નહીં. માની લેવાની વાત નથી. આ જન્મી ગયા ને practical. પછી 50 વર્ષની તમે વાત બે છે. છોકરા પેદા કર્યા, તમે ઈ એનો વિચાર પેલા આવ્યો તો ઈ તો ઈ બધી વાત વિચારની બધી વસ્તુ થાય, હવે સમજી ગયો. હું વેદાંતને પૂછું તું શું કરવા આવ્યો? પણ ઈ 50 વર્ષનો વેદાંતભાઈનો જવાબ હોય થાય કોઈ ને, દી? ઈને 50 કોઈ વર્ષનો દી ન થાય, હોય. ઈને 50 વર્ષનો થાય પછી એની અંદર એક જિજ્ઞાસા જાગે. પછી અત્યારે તું કેમ પણ એનો તો સચોટ છે અત્યારે- proof. પછી ક્યાં જગ્યાએ અત્યારે મર્સિડીઝ ગાડી એ કઈ 1 કરોડ રૂપિયાની પડી હોય નવી મોડલની અત્યારે, તો તમને એમ થાય કે આ એન્જિનિયર તું બન્યો હોય અત્યારે તો તને એમ થાય કે આ કેવી રીતના આવડી આ ગાડી બની હશે, કેવું આનું એન્જિનિયરિંગ હશે, આ આટલું બધું પાવરફુલ કેમ બન્યું, એવો વિચાર છે તને તારી બોડીનો અથવા તો તારી માનસિકતાનો થાય ને તો એની વાત છે આ, સમજાણું? નણંદ ભોજાઈ પણ ત્યાં કેવું છે ખબર છે, તને અંદરથી એમ થવું જોઈએ કે ભાઈ મારે જાણવું છે તો સહાયક બને ગુરુ, સહાયક બને ખાલી સમજાવવામાં, બીજું કાંઈ નહીં. તો એ આત્મજ્ઞાનનું જેને પ્રશ્ન થાય જરૂર ના, અને બાકી તો જો જેને આત્મજ્ઞાન નથી ને એને એક ગ્લાસ ઓક્સિજન મળે છે, માણસ જીવે છે, એને બાયડી છોકરા થાય છે, એને લગ્ન થઈ જાય છે, એને બંગલા થઈ જાય છે, ને ઈ અમુકના ભજની કરતા વધારે કરોડપતિ હોય છે, કારણ કે એનું ધ્યાન જ પૂરેપૂરું લૌકિકમાં હોય છે. એટલે ઈ જરૂરી નથી, તો પછી તમે પણ ઈચ્છા થાય એની વાત છે. તો પછી તમે એમ કઈ રીતે કહી શકો કે ઈ સ્થિતિ પામી લ્યો, ઈ સર્વ સુખ છે ને આ બધું ઈ એને પામ્યું એને મજા આવી છે એમાં, હા, એમ. એટલે ઈ એનો અભિપ્રાય કહે, જો સાબુદ્દીન રાઠોડનું તો વાક્ય પણ કહું? ઈ અભિપ્રાય એનો હે. એનું ખુશી કરવાનું હોય ને મારું હોય કેમ ખબર પડે? ઈ એને ખુશ હોય તો વધારે એનાથી ઈ એ પામેલા કરતા? ઈ સાંભળ, ખુશીનું સાંભળ. level એને ઈ ખબર નથી, પણ છતાંય એની ખુશી એના માટે સર્વોપરી છે. સાબુદ્દીન રાઠોડનું વાક્ય કહું? આ કરો બધું તો હે? હા, તો એટલે જ તું એની ભેગી અત્યારે વાત કરસ ને. આ બોલે તો ઈ જ. આપણે સાંભળી બધે. હું કહેવા માંગુ છું? સાબુદ્દીન રાઠોડનું વાક્ય કહું? હા. જ્ઞાની અને અજ્ઞાની બે એક જ હરખી મોજથી જીવે હો. હા 100%. હા,
100%ની વાત છે. જ્ઞાની ઈ એમ કે જ્ઞાની છે ને એને સત્યને પામી લીધું છે, હા. ઓળખી લીધું છે, એટલે ઈ એની મોજથી જીવે છે. હા દીકરી અને અજ્ઞાની છે ને ઈ જી કરે છે એને જ સત્ય માને છે, એટલે ઈ એની મોજમાં એની મોજમાં છે. પણ તમે પણ ઉપાડશો ને પ્રસાદ એટલે લવારી થશે, સામે બધાય બોલશે, હવની રીતે અભિપ્રાયો આપશે. બાપુ આપણે એને વાત કરીએ એટલે જરીક. બાપુ પ્રસાદ લઈને જાય ધાર્મિક પ્રસાદ લીધો ઓલા જાય એને કે અહીં લઈને જ જાય એ ભાઈ રસિકભાઈ પ્રસાદ લઈને બાબુ આત્મજ્ઞાનની ને ધાર્મિક કોઈ પણ વાત ઉપડી ને એટલે એક સેકન્ડ હા, હા હા ભલે દીકરીને કાંઈ વાંધો નહીં હારું હા આવજો હા કાંઈ વાંધો નહીં હારું હારું કૃપા હારું હારું દીકરીને કહેજે ગુરુજીને આશીર્વાદ કલ્યાણ થાય અને સત્સંગ ભજનમાં થોડુંક ભજન ને પરમાત્માનું નામ ભજન વધારે કરે હો કારણ કે આ સમય છે જ્યારે હા બસ સત્સંગ ને એવું સાંભળે ને વધારે તેનું કલ્યાણ થાય રામાયણ છે ભાગવત છે હારા વાવા દીધા હા હા બોલ બોલ એટલે આત્મજ્ઞાનની કે કોઈ પણ આગંતુક જીવ છે ને એ વાતાવરણ થતા જ હોય છે હા. પણ યોગ્ય માતા મળે ને તો એમાં પ્રવેશ ભગવાને માતાને મૂળાધાર આપ્યું નથી